વિજયભાઈ મફલર બાંધી રાખે, મફલર છોડવા વિજયભાઈ. આપણે આવી ગયા છે આપણી ફેવરેટ જગ્યા પર. છેલ્લું દિવસ. તો હેલો ગાઈસ, સ્વાગત કરીએ છીએ તમારું અમારા વ્લોગમાં. તો આજે અમે લોકો જઈએ છીએ પંચ મહોત્સવમાં. લાસ્ટ દિવસે આજે કિંજલ દવે આવવાના છે, તો મજા આવશે. તમને વ્લોગ ગુજરાતી અને હિન્દીમાં પણ જોવા મળી જશે, તો છેલ્લે સુધી બન્યા રહેજો, મજા આવશે. ખૂબ મજા કરતો આજે. બધા બહુ ભાઈબંધો આવવાના છે, મળીએ. તો ચલો. હે ગાઈસ, કિરીશ કા સુનેગા ગાના એ. તો ગાઈસ અમે બધા લોકો આવી ગયા છે પંચ મહોત્સવમાં. તો ઘણા બધા છે, જોઈ લો. આખી પલટન છે અમારી જોડે. તો ફરીએ, મોજ કરીએ. ચાલો બતાવીએ તમને બધાને. પાર્કિંગમાં છીએ. અહીં તો બહુ ભીડ છે લ્યા. બહુ ફૂલ પબ્લિક નથી આજે, હજુ વાર છે. વહેલા આવી ગયા આપણે આવી ગયા છે આપણી ફેવરેટ જગ્યા પર. અહીં બેસી રહેવાનું. કેટલા વગાડવાના આપણે? 2-3 કલાક અહીં બેસી રહેવાનું, ફરવાનું. આજે તો 2 વાગે જવાના. ફૂલ મોજ. ये सब आ जाना चाहिए. थोड़ा थोड़ा हिंदी बोलता है, थोड़ा थोड़ा गुजराती. हमको आवड़ता नहीं है. થોડા ભળેલા જરીક. આ છે આના ગામના પોરિયા. કોઈ ગામના આ સિલેન ભરના. ઘણી બધી પબ્લિક છે. જગ્યાની જડતે અમુક ખોવાઈ ગયેલા છે 2 જણા. મળતા નહીં યાર કોઈ. ફૂલ પબ્લિક રસ્તા પર. હા મજા આવી. 2 જણા ખોવાઈને ચીજ. તો હેલો ગાઈસ, પંચ મહોત્સવમાં ફરીએ છીએ. અમને મળ્યા વિજયભાઈ મફલર બાંધી રાખે, મફલર છોડવા વિજયભાઈ. તો કેવો છે વિજયભાઈ? શાંતિ? બરાબર. તો પર્સનલી મળશું પછી આપણે. હા, વાંધો નહીં. અમને ફેન ફોલોવર વધારે છે, તો ફરવાની છે શાંતિથી, એટલા માટે. હા, બીજા પર ફોટોશૂટ ચાલે. હા, ચાલુ છે બધું. હા, હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ચા પીધી? ખાવાનું છે, ભૂખ લાગી. પેલે સ્વાદ આવે છે. હા, સુગંધ આવે છે એ બાજુથી. પણ આઈસ્ક્રીમ ખાવાની બધાની ઈચ્છા છે આપણે. હે? હા, અમારી ગેંગ છે. આલા જણ આવેલા છે અમે, અને આમના બ્લોગમાં અમારું સ્વાગત છે. બરોબર, સ્વાગત છે. તો ખાય છે આ ભાઈ ખીચું કહેવાય કેલા. પાણીની મિલાવટ કરે છે આ ભાઈ. તો કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો? બોલો ભાઈ, કેવું થોડુંક બોલો યાર. દેખવા નહીં મળે યાર. તો ગાઈસ, પ્રજ્ઞેશ ડાન્સર આવી ચૂક્યા છે પંચ મહોત્સવમાં. હવે કિંજલ દવે જ્યાં ગાવે છે ત્યાં ડાન્સ માટે જવાના. હું બસ એને જોઈ છે થોડી.
છેલ્લું દિવસ આજે ખતમ થઈ ગયું બધું પાર ટાટા હોગા હોગા હા ઘરે જ જતા રે હા ભૂલી ગયા બધા ફટકારે છે ને જતા રહેવાનું શાંતિથી બધા ખોર આજનું આ વર્ષનો પંચ મહોત્સવ ખતમ હવે મળશું 2026 में જીવતા રહીશું તે બાકી 26 में तो दुनिया खत्म